અમદાવાદમાં ઈએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે। સરખેજ વિસ્તારમાં આવેલી કુવેસ શાળામાં ગેરરીતિ સામે આવતા યુવરાજસિંહે આખી પરીક્ષા રદ કરવાની માંગ કરી। અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ। 7 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જોવા જઈએ તો વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી રહી છે તો ફક્ત એક સેન્ટરની અંદર નહીં, અલગ અલગ સેન્ટરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જે છે ઊભી થઈ છે। એટલે લગભગ અમારી પાસે 4 જેટલા સેન્ટરોના નામ આવ્યા છે જેની અંદર આ જ પ્રકારનો ઘટનાક્રમ ઘટિત થયો છે। કુવેસ શાળામાં આન્સર શીટ અને OMR શીટના ક્રમાંકમાં વિસંગતતા સામે આવતા ઉમેદવારોએ સેન્ટર પર હોબાળો મચાવ્યો અને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નીકળી ગયા। પરીક્ષાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો છે। જો કે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીએ પેપર ફૂટ્યાની વાતને નકારી છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે OMRમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી। આ માત્ર ને માત્ર 2-4 અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે અને બીજા કોઈ 1,10,000 ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી। કુવેસ શાળામાં 300 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી, જેથી પરીક્ષા ફરી યોજવાની માંગ કરાઈ છે। અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે આનંદ મોદી અને અનિરુદ્ધ સિંહ મકવાણાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।